આજથી 30 વર્ષ પહેલાની મારી જિંદગીની એક સત્ય ઘટના. એ વખતે હું અને નીતા થાનગઢ રહેતા અને મારું નાનકડું ઝેરોક્સ સેન્ટર. હું હતો જગો ઝેરોક્સ વાળો, 1 રૂપિયાની 3 કોપી વાળો. નીતાને ક્યારેક નાની મોટી ખરીદી કરવી હોય ને, કટલેરી જેવી, એટલે 10 રૂપિયાનું રિક્ષા ભાડું બચાવવા માટે 20 મિનિટ ચાલે. ગામના સામા છેડેથી છેક આ છેડે મારા ઝેરોક્સ સેન્ટર સુધી ચાલતી આવે. હું એના માટે સેન્ડવીચ લેવા જાઉં ને, ત્યારે એ ટેબલનું ખાનું ખોલીને જોઈ લે કે આમાં મારી ખરીદીની ઈચ્છા સંતોષાય એટલો વકરો છે કે નહીં. મોટા ભાગે ન હોય મિત્રો. અને હું આવું ને પૂછું કે તું કેમ આવી હતી, તો એ પોતાની ઈચ્છાને મારી નાખે અને મને એમ કહેતી કે હું તો વાસુકી દાદાના દર્શન કરવા આવી હતી. મિત્રો, જગા ઝેરોક્સ વાળાને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો, પણ ઝેરોક્સ થી પદ્મશ્રી સુધી ન હું બદલાયો ન નીતા બદલાઈ. હજુ પણ અમે બસ એ જ છીએ. અને હા, પતિની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે ખર્ચ કરી પતિને અનુકૂળ થઈને જે જીવે એનું નામ પત્ની.